परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा हूँ पंकजभाई परमार आज धोरण 10 गणित विषय अभ्यास कराईश। आज आप अभ्यास करशू रेखाखंडનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કે જેમાં સ્વાધ્યાય 11.1 એક્ઝામ્પલ નંબર 1। તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 1। શું કહે છે કે નીચેના પૈકી પ્રશ્નોની રચના પ્રત્યેકની રચના કરી તેના રચનાના મુદ્દા લખો અને તેની યથાર્થતા ચકાસો। યથાર્થતા ચકાસો એવું અહીંયા કહેલું છે, આપણા પરીક્ષામાં પૂછાઈ શકે છે। હું એવું કહેતો નથી કે ના પૂછાય, પૂછાઈ શકે છે, એટલે આપણે એનું સાથે સાથે લઈને જ ચાલવાનું કે ભાઈ આની યથાર્થતા ચકાસી લેવાની, બરાબર છે। તો શરૂઆત કરીએ કે જેમ આપણે અગાઉના વિડીયોમાં જોયું કે 3:2 ગુણોત્તરમાં આપણે એબી રેખાખંડનું આપણે શું કર્યું હતું, વિભાજન કર્યું હતું। એવું જ સેમ અહીંયા કરવાનું છે કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરવાનો છે, એનું 5.5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે અને બંને ભાગ માપવાના છે, બરાબર છે। તો શરૂઆતમાં શું કરશું તો કે આપણે પક્ષ તો કે અહીંયા આપણને 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ આપેલો છે, એને નામ આપી દઈએ એબી, એટલે પક્ષ બની જાય 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એબી આપેલ છે। કૃત્યમાં એવું થાય કે એબી જે રેખાખંડ આપેલો કે જે સાબિત કરવાનું છે એ સહિત તો કે એબી રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ સી મેળવું અને એસી અને બીસીનું માપવા છે, બરાબર છે। આપણું આવું કામ કરવું છે। તો શરૂઆત કરીએ। તો શરૂઆતમાં આપણે એક રેખાખંડ એબી દોરી નાખીએ। હું જેમ જેમ તમને કહેતો જાઉં તેમ તેમ તમારે દોરવાનું રહેશે, બરાબર છે। શરૂઆતમાં એક રેખાખંડ એબી દોરો કે જેનું માપ છે 7.6 સેન્ટીમીટર, બરાબર છે। 7.6 સેન્ટીમીટરનો એક રેખાખંડ એબી દોરો। એને દોર્યા પછી બિંદુ એ કે બિંદુ બી આપણે જનરલી લઈએ છીએ, આપણી પાસે બે રીત છે, એમાંથી પહેલી રીત છે તો કે એમાંથી એક લઘુકોણ બનતો એક કિરણ એક્સ દોરો। એમાંથી તો પહેલો રચનાનો મુદ્દો શું થઈ ગયો કે 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ એબી દોરો, આ પહેલો। બીજો મુદ્દો એવું બને કે બિંદુ એમાંથી એબી સાથે લઘુકોણ બનાવે એવું બિંદુ એમાંથી કિરણ એક્સ રચો, બરાબર છે। લઘુકોણ રચતો એક કિરણ એક્સ રચો અને લાંબુ દોરજો। કેમ કે જેમ આગળ આપણે 3+2 5 થયા તેવી રીતે 5 ચાપ માર્યા હતા, એ જ રીતે અહીંયા 5+8 એમ કરીને 13, એવી રીતે અહીંયા 13 ચાપ મારવાના થશે, બરાબર છે। એટલે અહીંયા ધ્યાન રાખવાનું, ઓકે। આગળ જઈએ તો બીજો રચનાનો મુદ્દો થઈ ગયો। ત્રીજો મુદ્દો હવે શું કરશું તો કે કોઈ પણ આપણે એક માપ લઈ લઈએ કે એકમ સેન્ટીમીટર, કોઈ બી 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર કે 1.5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર કોઈ બી કે જે આપણને સવલત પડે, એટલે કે એવું કોઈક નાનું એવું માપ લઈ લઈએ અને એવું એક એની ઉપર પરિકરની અણી અને એક ચાપ મારો, એટલે એ જ્યાં એક્સ કિરણને છેદે ત્યાં નામ આપો A1। હવે પરિકરની અણી A1 પર મૂકો અને ફરી ચાપ મારો, એને E2 નામ આપો। એ જ રીતે A2 પર પરિકરની અણી મૂકો અને ફરી ચાપ મારો, પછી એને A3 નામ આપો। પછી ફરી A3 પર પરિકરની અણી મૂકીને ફરી ચાપ મારો, પછી એ જ રીતે A4 પર, A5 પર, A6 પર, A7 પર, A8 પર, A9 પછી A9 પર, A10, A11, A12 અને A13, આમ કરીને 13 ચાપ રચો। એ ચાપ રચ્યા પછી તો પહેલાં એનો મુદ્દો લખી દઈએ કે AX પર A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A2 A3 A4 બરાબર A4 A5 બરાબર A5 A6 બરાબર A6 A7 બરાબર A7 A8 બરાબર A9 બરાબર A9 A10 બરાબર A10 A11 બરાબર A11 A12 બરાબર A12 A13 થાય તેવા 13 ચાપ। કેમ 13 ચાપ? અહીંયા જો 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું છે તો આ બેનો સરવાળો કરો એટલે 5+8 13, તો 13 એટલે કે 5+8 થાય એવા બિંદુઓ A1 A2 A3 A4 A7 A5 A3 A4 A5 A7 A6 A7 A8 A9 A10 A11 A12 A13 એવા 13 ચાપ A1 મારીના સ્થાન નક્કી કરો।
લાસ્ટમાં શું કરવાનું છે તો કે જ્યાંથી આપણે લઘુકોણ દોર્યો છે એના સિવાયનું બિંદુ એટલે કે બી એને છેલ્લા ચાપ સાથે જોઈન્ટ કરી દો, એટલે કે બીને A13 સાથે જોઈન્ટ કરો. તો જો BA3 જોડો. ઓકે, હવે BA13 ને સમાંતર હોય એવું, હવે જો પહેલું શું છે A5, તો 5માં એટલે A5 આગળ, પહેલું 5 છે તો 5માં આગળ A5 આગળ BA13 ને સમાંતર એક રેખા દોરવી છે. બરાબર છે. તો જો બિંદુ A5માંથી A13B ને સમાંતર હોય તેવી રેખા દોરો કે જે AB ને Cમાં છેદશે. તો હવે સમાંતર દોરવી છે તો કેવી રીતે દોરાશે? તો પહેલાં પરિકરની અણી અહીં A13 પર મૂકો અને કોઈ બી માપનો એક ચાપ માર દો. એવી જ રીતે A5 પર પરિકરની અણી એ જ માપ લઈને A5 પર અણી મૂકો અને ચાપ મારી દો. ફરી પરિકરની અણી A11 પર મૂકો અને પેન્સિલની અણી અહીંયા આવે એટલું માપ લઈ લો. ફરી એકવાર બોલું છું, પરિકરની અણી A11 પર, 11 પર એટલે કે જ્યાં છેદે છે ત્યાં પર, અને પેન્સિલની અણી અહીંયા આવે, આ બિંદુ પર આવે એવી રીતે માપ લઈ લો. ફરી એ જ માપ અહીંયા પરિકરની અણી A13 પર A3 પર મૂકો અને અહીંયા ચાપ માર દો. એ બંને જ્યાં છેદે ત્યાં A5માંથી અને એ જે ચાપ છેદ્યો એમાંથી એક પસાર થતી એક રેખા દોરો કે જે રેખાખંડ ABને Cમાં છેદશે. ફરી એકવાર જે અહીંયા માપ લીધું એ માપ એ પરિકરની અણી A3 પર મૂક, એટલે કે અહીંયા જે ચાપ છેદ્યો એ, અને અહીંયાથી એક ચાપ મારો, એ જ્યાં છેદે ત્યાં A5થી એક રેખા પસાર કરો કે જે ABને Cમાં છેદશે. બરાબર છે. હવે રચનાનો મુદ્દો બનશે, બિંદુ A5માંથી A13 ને સમાંતર હોય તેવી રેખા દોરો કે જે ABને Cમાં છેદશે. આમ આ માટે ખૂણો A13B, એટલે કે A13B ને સમાન હોય એવો ખૂણો A5C, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બે કેવા થશે? સમાન થશે. એવા રચો. સમાંતર થાય એટલે સમાન થશે. હવે શું કહે છે? આ રીતે મળતું બિંદુ C, એટલે અહીંયા જે બિંદુ C મળશે એ આ 5, એટલે કે AC5, એટલે AC ભાગ્યા BC કેટલું થશે? 5/8, એટલે કે આ જે ટુકડો છે 5 અને આ ટુકડો છે 8. એટલે જો આ રીતે મળતું બિંદુ C એ ABનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે કે AC/CB બરાબર 5/8. હવે તમે એનો ફૂટપટ્ટીથી માપ લઈ શકો છો કે AC બરાબર 2.9 સેન્ટીમીટર મળશે અને BC બરાબર 4.7 સેન્ટીમીટર મળશે. અને આને ગાણિતિક રીતે સોલ્વ કરવું હોય તો તમે આ રીતે સોલ્વ કરી શકો છો કે આખો ગુણોત્તર કેટલો છે તો કે 13, એને ગુણ્યા આપણે ACનો શોધવો છે તો ACનો ગુણોત્તર છે 5, એના ભાગ્યા 13. આખી લંબાઈ કેટલી છે? 7.9, 7.6 ગુણ્યા 5/13, તો 13×78. 13×78 ના કરતાં આપણને થોડુંક નજીક મળશે તો આપણે અહીંયા એવું લખી શકીએ કે 5.8ની સમથિંગ મળે. બરાબર. અને 5.8 એટલે 5.8 કે 5.9ની સમથિંગ મળે, એટલે તમને આવું કંઈક 2.9ની આસપાસ મળે, 2.9 સેન્ટીમીટર. બરાબર છે. એ જ રીતે આ BC બરાબર 4.7 સેન્ટીમીટર. આ ગાણિતિક રીતે કરવાનું નથી, આ ફૂટપટ્ટી વડે માપવાનું છે. બરાબર છે. હવે એની યથાર્થતા ચકાસીએ. યથાર્થતામાં આપણે યથાર્થતાની વાત કરીએ તો અહીંયા જુઓ કે A5C અને B13B આ શું છે? સમાંતર છે. હવે સમાંતર હોય તો આપણે શું કહી શકીએ તો કે ત્રિકોણ A13Bમાં AC/CB, A13Bમાં આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જોઈ ગયા છે કે જેમાં આ બાજુ કટ કરતું હોય, બરાબર છે, એનો ગુણોત્તર જે લઈએ એ કેવો હોય છે?
સમાન જ હશે, એટલે કે AC ભાગ્યા CB બરાબર A5 ભાગ્યા A5 એ 13 થશે, એટલે આ બાજુનો ગુણોત્તર ભાગ્યા આ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હશે. તો બસ એ જ લીધો અહીંયા ત્રિકોણમાં જુઓ BPT, એ જ આપણો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો AC ભાગ્યા CB બરાબર A5 ભાગ્યા A5 એ 13, પરંતુ રચના મુજબ A5 ભાગ્યા A5 એ 13 કેમ બરાબર 5 ભાગ્યા 8, તો A5 5 થશે. કેમ કેમ કે અહીં જુઓ અહીંયા આપણે 5 ચાપ માર્યા છે, તો અહીંથી ગણશો તો આ 5 એકમ થશે અંતર, અને એ જ રીતે આ અંતર ગણશો તો 8 એકમ અંતર થશે, એટલે આટલું અંતર 5, આટલું અંતર 8, એટલે 5 ભાગ્યા 8. તો આ A5 ભાગ્યા A5 એ 13 બરાબર શું છે, તો કે AC ભાગ્યા CB, તો આના બરાબર AC ભાગ્યા CB લખીએ તો એના બરાબર શું થશે 5 ભાગ્યા 8, એટલે AC ભાગ્યા BC બરાબર 5 ભાગ્યા 8, એટલે AC જેમ BC બરાબર 5/8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ C આપણને મળે છે. હવે વૈકલ્પિક રીત જોઈએ. વૈકલ્પિક રીતમાં પણ સેમ, સૌપ્રથમ રેખાખંડ AB દોરો કે જેનું માપ કેટલું છે 7.6 સેન્ટીમીટર. એટલે આપણો પહેલો રચનાનો મુદ્દો થઈ જાય કે આપેલ માપ કે 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોરો. પછી AB માંથી એક AX કિરણ દોરીએ કે જે AB સાથે લઘુકોણ બનાવે છે, બરાબર છે. તો એક કિરણ દોર્યું AX. એવી જ રીતે AX ને સમાંતર બીમાંથી એક BY કિરણ દોરીએ, બરાબર છે. હવે સમાંતર કેવી રીતે દોર, એટલે રચનાનો મુદ્દો જુઓ અહીંયા. ABની સામેની વિરુદ્ધ બાજુએ કિરણ, નીચેની બાજુએ AX અને BY કિરણ દોરો કે જેમાં BAX અને ABY બે સમાન ખૂણા થાય, બરાબર છે. એટલે કે બે સરખા માપના આ જે ખૂણા થાય સરખા થાય. હવે સરખા ખૂણા ક્યારે થાય, કે જ્યારે આ બે બાજુઓ બંને AX અને BY એ બે સમાંતર હોય. તો આપણે જો પહેલાં એક લઘુકોણ દોર દો, બરાબર છે. હવે શું કરશું, તો આ સમાંતર દોરવું છે, તો જોજો ધ્યાનથી જોજો. તો પરિકરની અણી અહીંયા A પર મૂકો અને એક ચાપ માર દો. એટલા જ માપનો પરિકરની ચાપ મારવાનો છે. તો પરિકરની અણી B પર મૂકો અને ચાપ માર દો. પછી પરિકરની અણી અહીંયા મૂકો અને પેન્સિલની અણી અહીંયા આવે એટલું માપ લઈ લો. ફરી એ જ વસ્તુ કરવાની છે. અહીંયા પરિકરની અણી અહીંયા મૂકી અને અહીંયા પેન્સિલનો ચાપ માર દો, બરાબર છે. ફરી એકવાર બોલું છું, એ પર કોઈ પણ માપ લઈને એ પર પરિકરની અણી એટલે કે એને કેન્દ્ર લઈને એક ચાપ મારો. પછી એટલું જ એવું વસ્તુ અહીંયા કરો, બીને કેન્દ્ર લઈ લો અને અહીં ચાપ મારો, બરાબર છે. તો એ જ વસ્તુ અહીંયા પણ કરો, બીને કેન્દ્ર લઈ અને એક ચાપ માર દો. પછી પરિકરની અણી અહીંયા મૂકો અને આટલું માપ લઈ લો. એ જ વસ્તુ અહીંયા કરો, પરિકરની અણી અહીં મૂકો અને અહીં પેન્સિલનો ચાપ મારો. જ્યાં અહીંયા બે છેદે ત્યાં બીમાંથી એક પસાર થતું કિરણ દો અને એને નામ આપી દો BY. એટલે AX કિરણ અને BY કિરણ બંને કેવા હશે, એકબીજાને સમાંતર, અને અહીંયા જે ખૂણાનું માપ હશે એ પણ કેવું હશે, સમાન થશે, બરાબર છે. તો આ વસ્તુ આટલી થઈ ગઈ. હવે જો શરૂઆત એની બાજુ જે શરૂઆતમાં છે આપણું ગુણોત્તરનું માપ શું છે 5/8. તો આપણે A થી 5 અને B થી 8 એવું કરવું છે ને. તો એમાં શરૂઆતમાં 5 છે, તો અહીંયા 5 ચાપ મારો. માપ કેવું રાખવાનું છે, સમાન. તો પહેલાં એને કેન્દ્ર લો અને એક ચાપ મારો. પછી A1 ને કેન્દ્ર લો અને એક ચાપ મારો. A2 ને કેન્દ્ર લો, એક ચાપ મારો. A3 ને કેન્દ્ર લો, ચાપ મારો. A4 ને કેન્દ્ર લો અને ચાપ મારો. એવા કેટલા ચાપ મારશો, 5. ફરી એવું એ જ માપ બદલાવવું જોઈએ નહીં. એ જ માપ રાખો. બીને કેન્દ્ર લો અને એક ચાપ મારો. પછી એને B1 નામ આપી દો. પછી B1 ને કેન્દ્ર લઈ B2 ચાપ મારો. B2 ને કેન્દ્ર લઈ B3 ચાપ મારો. B3 ને કેન્દ્ર લઈ B4 ચાપ મારો. B4 ને કેન્દ્ર લઈ B5 ચાપ મારો. B5 ને કેન્દ્ર લઈ B6 ચાપ મારો. B6 ને કેન્દ્ર લઈ B7 ચાપ મારો. B7 ને કેન્દ્ર લઈ B8 ચાપ મારો, બરાબર છે. એટલે એવા ચાપ મારવાના કે જેથી A1 બરાબર A1, A2 બરાબર A2, A3 બરાબર A3, A4 બરાબર A4, A5 બરાબર B1, B1 બરાબર B1, B2 બરાબર B2, B3 બરાબર B3, B4 બરાબર B4, B5 બરાબર B5, B6 બરાબર B6, B7 બરાબર B7, B8 બરાબર થાય.
એવા બિંદુઓ કેટલા લેવાના A1 A2 A3 A4 A5 B1 B2 B3 B4 B5 B6 B7 અને B8 એટલે જુઓ રચનાનો મુદ્દો AX પર 5 બિંદુઓ A1 A2 A3 A4 A5 તથા B1 પર 8 બિંદુઓ B1 B2 B3 B4 B5 B6 B7 B8 ના સ્થાન એવા નક્કી કરો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A1 A4 A3 A4 બરાબર A4 A5 બરાબર B1 B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 બરાબર B5 B6 બરાબર B6 B7 બરાબર B7 B8 બરાબર થાય બરાબર છે। જેમ ત્યાં બી ને છેલ્લા બિંદુ સાથે જોડતા હતા એવી જ રીતે અહીંયા જે છેલ્લા બે ચાપ વાગ્યા છે એ બંને ચાપને જોઈન્ટ કરો એટલે અહીંયા છેલ્લું ચાપ છે A5 અને અહીંયા છેલ્લું ચાપ છે એ B8 તો એ બેને જોઈન્ટ કરો એટલે કે A5 B8 ને જોડો બરાબર છે। એટલે બીજો રચનાનો મુદ્દો થઈ ગયો B8 A5 ને જોડો કે જે AB ને ક્યાં છેદશે કોઈ C બિંદુ આગળ તો આ બિંદુ નામ આપી દો C બરાબર છે। તો આ થઈ ગયા આપણા આટલા રચનાના મુદ્દા બરાબર છે। હવે અહીંયા આપણે આ AC નું માપ માપી લો અને BC નું માપ માપી લો બરાબર છે। એટલે તમને મળશે 5:8 ગુણોત્તરમાં વિભાજન થતું આ રીતે મળતું જે બિંદુ C છે એ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે એટલે કે AC/BC બરાબર 5:8। હવે આની યથાર્થતા ચકાસવી છે તો આપણે જે અત્યાર સુધી ભણી ગયા છે સમરૂપતાનો નિયમ બરાબર છે। તો જો આપણે આ ખૂણો સરખો લીધો આપણે આ બંને અભિકોણ છે તો એ સમાન થવાના તો ખૂ શરત પરથી સમરૂપતા થઈ ગયા બંને ત્રિકોણ સમરૂપ છે બંને ત્રિકોણ ખૂ શરત પરથી સમરૂપ હોય તો એમને બાજુનો ગુણોત્તર પણ સમાન જ થશે બરાબર છે। તો જો AC ને અનુરૂપ બાજુ કઈ થશે તો AC ને અનુરૂપ બાજુ થશે AC ને અનુરૂપ બાજુ થશે BC અને A5 ને અનુરૂપ થશે B8 બરાબર છે કે જેમનો ગુણોત્તર કેવો થશે સમપ્રમાણમાં એટલે જો અહીંયા કે અહીંયા કયા બે ત્રિકોણ મળ્યા તો જો CA5 CB B8 CA5 CB B8 માં ખૂણો CA5 અને ખૂણો CB B8 રચના મુજબ સમાન છે અને ACA5 બરાબર BC B8 એ પણ સમાન છે એટલે ખૂ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે સમરૂપ થશે। હવે સમરૂપ હોય તો CA ભાગ્યા CB બરાબર AA5 ભાગ્યા BB8 ઓકે। હવે જો AA5 ભાગ્યા BB8 એ કેટલા છે 5/8 એ તો આપણે જાણીએ જ છે આગળ પણ જોયું બરાબર છે તો પણ AA5 બરાબર BB8 આપણે CA બરાબર CB લખી શકાય તો કે CA બરાબર CB લખી દીધું તો CA ભાગ્યા CB કેટલું થશે તો 5/8 એટલે કે CA/CB બરાબર 5/8 એટલે કે અહીંયા આમ બિંદુ એવું C મળશે કે જે AB નો 5/8 ગુણોત્તરમાં વિભાજન કરશે બરાબર છે। તો અહીંયા આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે ફરી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ।